આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ લોકલ સેલ્ફ ગવર્નમેન્ટ દ્વારા વડોદરા મહાનગરપાલિકાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ માટે એક ખાસ પ્રાદેશિક તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. તાલીમ કાર્યક્રમોનો મુખ્ય વિષય વડોદરા મહાનગરપાલિકાના ચૂંટાયેલા પ્રતિનિધિઓની ભૂમિકા એક મુખ્ય ઉદ્દેશ્ય રહ્યો છે. ઉદ્ઘાટન અને મુખ્ય અતિથિના કાર્યક્રમનું દીપ પ્રાગટ્ય અને ઉદ્ઘાટન ગુજરાત સરકાર એટલે કે ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક શ્રી બાલકૃષ્ણ શુક્લાના હસ્તે કરવામાં આવ્યું છે. એમાં અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા છે. આજના લોકપ્રતિનિધિ પરિસંવાદના મુખ્ય મહેમાન અને ઉદ્ઘાટક શ્રી બાલકૃષ્ણ શુક્લ, માનનીય મુખ્ય દંડક શ્રી ગુજરાત વિધાનસભા, મુખ્ય અતિથિ વિશેષ શ્રીમતી ગીતાબેન મકવાણા, મેયર શ્રી વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન, મ્યુનિસિપલ કમિશનર શ્રી અરુણ મહેશ બાબુ, श्री आदित्य पटेल, डेप्यूटी मेयर श्री वडोदरा म्युनिसिपल कॉर्पोरेशन, श्रीमती श्वेताबेन माछी, नेता शासक पक्ष वीएमसी, श्री विजयभाई चौहान, दंडक शासक पक्ष वीएमसी, श्रीमती हंसाबेन पटेल, मुख्य कार्यपालक सलाहकार एआईएलजी, उपस्थित सर्व काउंसिलर भाइयों बहनों અને મિત્રો, આજે ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ લોકલ સેલ્ફ ગવર્નમેન્ટ દ્વારા યોજિત લોક પ્રતિનિધિ પરિસંવાદનું ઉદ્ઘાટન પ્રસંગે આપ સૌ ઉપસ્થિત છો, તો આપ સૌનું હું હાર્દિક સ્વાગત કરું છું. આમ તો છેલ્લા ઘણો વર્ષોથી પ્રણાલિકા છે કે જે ઇલેક્શન થાય પછી જે મ્યુનિસિપલ કાઉન્સિલરો ચૂંટાઈ આવે એમનો એક ઓળખ પરેડ અને સાથે એમને થોડી માહિતી હોય અને તેમને કોર્પોરેશનના જે પીપીએમસી એક્ટ છે એ વિશે થોડી માહિતી તેમજ મ્યુનિસિપલ બજેટ કેવી રીતે વાંચવું, બજેટ કેવી રીતે જોવું, કેવી રીતે તમારે દરખાસ્ત મૂકવી, એની તમામ માહિતી દર વખતે આપવામાં આવે છે. એ પ્રમાણેનો કાર્યક્રમ આ વખતે પણ રાખવામાં આવ્યો છે. ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ લોકલ સેલ્ફ ગવર્નમેન્ટ આ શતાબ્દી વર્ષ છે અને 100 વર્ષ આપણે પૂરા કરી રહ્યા છે. આપણે જાણીએ છીએ કે જેમ જેમ માણસની ઉંમર વધે તેમ તેમ એની ક્ષમતા ઓછી થાય છે, જ્યારે ઇન્સ્ટિટ્યૂટનું એવું નથી હોતું. એની જેમ જેમ વર્ષ વધે તેમ એની ક્ષમતા વધે છે. ભારત દેશના તમામ ચૂંટાયેલા પ્રતિનિધિઓને કામ કેવી રીતે કરવું અને એમની જે સામાજિક જવાબદારી છે એ કેવી રીતે પૂરી કરવી તે માટે છેલ્લા 100 વર્ષથી સતત કામ કરતી એવી ઓલ ઇન્ડિયા લોકલ સેલ્ફ ગવર્નમેન્ટના રાષ્ટ્રીય અધ્યક્ષ, વડોદરાના માજી મેયર અને જેમણે 50 વર્ષથી આ સંસ્થા સાથે જેઓ જોડાયેલા છે એવા માનનીય શ્રી રંજીતભાઈ ચૌહાણ સાહેબ દ્વારા વડોદરાના ચૂંટાયેલા તમામ કાઉન્સિલરો માટે જ્યારે એક પરિસંવાદનું આયોજન કર્યું, જેમાં ખાસ તો બજેટ અને તેની સાથે બીપીએમસી એક્ટ કે જેના થકી લોકોના કામો થતા હોય છે, જનપ્રતિનિધિ દ્વારા એ કામો થતા હોય છે, એના માટેનું જ્યારે પરિસંવાદનું આયોજન કર્યું તે બદલ સૌપ્રથમ તો હું ઓલ ઇન્ડિયા લોકલ સેલ્ફ ગવર્નમેન્ટ અને સાથે રંજીતભાઈના ખૂબ આભાર માનું છું. તેની સાથે સાથે આ પરિસંવાદમાં જ્યારે માનનીય મેયરશ્રી, ડેપ્યુટી મેયરશ્રી, ચેરમેનશ્રી, દંડકશ્રી, નેતાશ્રી અને મ્યુનિસિપલ કમિશનરશ્રી જાતે હાજર છે, ત્યારે મને એવું ચોક્કસ ખાતરી છે કે આ પરિસંવાદથી ચૂંટાયેલા તમામ પ્રતિનિધિઓને એક નવી ઉર્જા મળશે અને તેઓ પોતાની જવાબદારી વધારે સારી રીતે વહન કરી શકશે. આજે વડોદરા મહાનગરપાલિકાના ચૂંટેલા પ્રતિનિધિઓ માટે ઓલ ઇન્ડિયા લોકલ સેલ્ફ ગવર્નમેન્ટ દ્વારા અને વડોદરા મહાનગરપાલિકાના ટીમ દ્વારા આયોજિત ચૂંટેલા પ્રતિનિધિઓ માટે મ્યુનિસિપલ બજેટિંગ, મ્યુનિસિપલ ફાઇનાન્સ અને સાથે સાથે પ્લાનિંગ, વોર્ડ લેવલમાં, ઝોન લેવલમાં અને પોલિસી લેવલમાં પ્લાનિંગ કેવી રીતે હોવું જોઈએ એના માટે અને મ્યુનિસિપલ કાઉન્સિલર્સની એમ્પાવરમેન્ટ, એમની કાયદાનું જાણ અને જીપીએમસી એક્ટના પ્રોવિઝન્સ એ બધાને જાણ કરવા માટે આજનો આ વર્કશોપ આયોજન કરવામાં આવી છે. આજે ઓલ ઇન્ડિયા લોકલ સેલ્ફ ગવર્નમેન્ટના રંજીત ચૌહાણ સાહેબ અને હંસાબેન દ્વારા આ પ્રપોઝલ લઈ આવવામાં આવ્યા હતા અને અમે 2 મહિના પહેલાં જ કરવાના હતા, પણ આમાં થોડું મોડું થવાને કારણે આજે આ કાર્યક્રમ ગોઠવ્યું છે.
આજે બેઝિકલી જીપીએમસી એક્ટના પ્રોવિઝન્સના આધારે કેવી રીતે પ્લાનિંગ કરવી, કેવી રીતના કયા પ્રોવિઝન્સ લઈને મ્યુનિસિપલ કાઉન્સિલર્સની સત્તાઓ શું છે, એમની રેસ્પોન્સિબિલિટી શું છે અને ડ્યુટી શું છે, એ પણ એમને સમજાવવામાં આવશે. અને આવનારા દિવસોમાં મ્યુનિસિપલ ફાઇનાન્સના આધારે એમને કેવી રીતે માળખાકીય સુવિધા વધારવા માટે પ્લાનિંગ કેવી રીતે હોવું જોઈએ એના ઉપર પણ આજે ચર્ચા વિમર્શ કરવાના છે. હું ફરીથી આજે કાર્યક્રમમાં આજના અધ્યક્ષ તરીકે ડૉક્ટર બાલકૃષ્ણ શુક્લા સાહેબ અહીંયા આવ્યા છે અને માન્ય મેયરશ્રી અને ટીમ ની હાજરીમાં આજનો કાર્યક્રમની શુભારંભ કરવામાં આવી છે. આજે અડધો દિવસનું વર્કશોપમાં તમામ કાઉન્સિલરશ્રીઓનું સારું માર્ગદર્શન એએલએચી દ્વારા આપવામાં આવશે. આજે ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ લોકલ સેલ્ફ ગવર્નમેન્ટ શતાબ્દી વર્ષ ઉજવી રહ્યું છે ત્યારે મને કહેતા આનંદ થાય છે કે આ 100 વર્ષ દરમિયાન આ સંસ્થાએ ઘણી પ્રગતિ કરી છે અને ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ લોકલ સેલ્ફ ગવર્નમેન્ટ છેલ્લા 100 વર્ષથી એક્ટિવલી ટ્રેનિંગનું કામ કરી રહ્યું છે. આજે એ ભાગરૂપે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના કાઉન્સિલરશ્રીઓનું ટ્રેનિંગ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું છે. તેમાં 2 સબ્જેક્ટ છે, ખાસ કરીને મ્યુનિસિપલ કોર્પોરેશન એક્ટ અને બીજું બજેટ કેવી રીતે વાંચવું, કેવી રીતે એને સમજવું એનું પર આજે ચર્ચા સત્ર આયોજન કરવામાં આવ્યું છે અને મને ખાતરી છે કે આ ચર્ચા સત્રની અંતમાં મ્યુનિસિપલ કાઉન્સિલરશ્રીઓને ઘણું નોલેજ પ્રાપ્ત થશે અને એ સફળતાપૂર્વક થાય એના માટે અમારા પ્રયત્નો રહેશે.